જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર ની યુટ્યુબ ચેનલ પર હું હિતેશ દવે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ વિશે સમજશું। એસએસસી બોર્ડમાં આ પ્રકરણનો ગુણભાર 6 માર્ક્સનો છે। 2 માર્ક્સનો એક ટૂંકો પ્રશ્ન અને 4 માર્કનો એક આકૃતિ સહિતનો પ્રશ્ન પૂછાય છે। હવે આપણે આ જૈવિક ક્રિયાઓ પ્રકરણની શરૂઆત કરીએ તો આપણે 2-4 બાબતો તો શરૂઆતથી જાણીએ છીએ કે આપણે સૌ સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ તો જાણીએ। લીલી વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો વગેરે ને આપણે સજીવ કહીએ છીએ। ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકતા નથી, જેમાં અણુઓની ગતિ કે કાર્ય, જેમ કે વાયરસ છે તો એ વાયરસની અંદર કોઈ આણ્વીય ગતિ જોવા મળતી નથી, માટે વાયરસ સજીવ છે કે નિર્જીવ એ આપણે જોઈએ। એટલા માટે જ આપણે કહીએ છીએ કે વાયરસ જે છે એ સજીવ અને નિર્જીવ વચ્ચેની જોડતી કડીરૂપ છે। આપણે સમજ્યા તો સજીવ એ સુયોજિત એની રચના છે। સજીવની રચના સુયોજિત છે, જેમાં કોષો, પેશીઓ, કોષીય ઘટકો જેવી સુવ્યવસ્થિત સંરચના છે અને આ સંરચનામાં સજીવોમાં સમારકામ, રક્ષણ, નવા ઘટકો બનવા માટે અણુઓને સતત ગતિશીલ કે કાર્યશીલ રાખવા જોઈએ। હલનચલન એ સજીવનું અગત્યનું લક્ષણ છે, મહત્વનું લક્ષણ છે, પણ આ હલનચલન દ્રશ્ય કે અદ્રશ્ય, વૃદ્ધિ કે વિકાસ કે અન્ય કાર્ય સંબંધિત હોય છે। હવે જો આટલું આપણે જે સમજ્યા એમાંથી બોર્ડમાં 2 માર્કનો એક પ્રશ્ન તમને પૂછી શકે છે। એક પ્રશ્ન આપણે જોઈએ જો નીચે કે કોઈ વસ્તુ જીવંત છે કે તે નક્કી કરવા માટે આપણે કયા માપદંડનો ઉપયોગ કરીશું? તો આ પ્રશ્નનો જવાબ આપણને આગળ જે કંઈ સમજ આપણે મેળવી તો એમાં મળી શકે। હવે આપણે આ હલનચલન વિશે જોઈએ તો આપણે જાણીએ કે ઘડિયાળમાં 3 કાંટાઓ છે, સેકન્ડ કાંટો છે, મિનિટ કાંટો છે અને કલાક કાંટો છે। તો આ કાંટાઓમાં સેકન્ડ કાંટાને આપણે ગતિ કરતો જોઈ શકીએ છીએ, પરંતુ કલાક કાંટાને આપણે ગતિ કરતો જોઈ શકતા નથી। તો પણ કલાક કાંટો તેનું સ્થાન તો બદલે જ છે। તો આવા જે હલનચલન છે તેને આપણે અદ્રશ્ય કે સૂક્ષ્મ હલનચલન કહીશું। તો આ એક આપણી એક સમજ માટે મેં તમને ઉદાહરણ આપ્યું। હવે આપણે આગળ જોઈએ તો સૌ પ્રથમ આપણે સજીવો માટે જે જૈવિક ક્રિયાઓ છે તો એ જૈવિક ક્રિયાઓ એ શું? તો એના માટે આપણે સમજીએ તો કે સજીવો પોતાનું જીવન ટકાવી રાખવા માટે જે ક્રિયાઓ કરે છે તેને આપણે જૈવિક ક્રિયાઓ કહીશું। જેમાં અગત્યની જૈવિક ક્રિયાઓ કઈ કઈ? તો સૌ પ્રથમ આપણે કહીશું પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, નિયંત્રણ, સંકલન, આવી ઘણી બધી ક્રિયાઓ છે। આમાં આપણે જોઈએ તો આ બધી જૈવિક ક્રિયાઓ, પરંતુ એક વસ્તુ સમજજો કે આમાં કોઈ એક ક્રિયાથી સજીવ પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી। તો આટલી મુદ્દો આપણે સમજ્યા
તો એ મુદ્દામાંથી પણ એક પ્રશ્ન નીકળશે આપણે. તો કયો પ્રશ્ન આપણે કહીશું? તો કે ભાઈ જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? હવે આ પ્રશ્ન જો પરીક્ષામાં 2 માર્કનો પૂછાય તો તમે બધા જ વિદ્યાર્થીઓ સરસ રીતે તેને લખી શકશો અને સમજી પણ શકશો. હવે આગળ આપણે જઈએ તો પોષણ, પહેલી જ જૈવિક ક્રિયાઓ પોષણ. તો પોષણ વિશેની વ્યાખ્યા આપણે સમજીએ. તો પોષણ એટલે શું? તો ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવ શરીરમાં દાખલ કરવાની ક્રિયાને પોષણ કહે છે. હવે જેમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ CO2, પાણી H2O, ઓક્સિજન વાયુ O2 અને કાર્બન આધારિત ખાદ્ય સ્ત્રોતોનો ઉપયોગ થાય છે અથવા ઉપયોગ કરે છે. તો આટલો જ આપણે મુદ્દો સમજ્યા, પણ આને તમે વિસ્તારપૂર્વક સમજ રીતે તમારી સમજથી પણ તમે લખી શકો કે પોષણ એટલે શું. પહેલો પ્રશ્ન થઈ ગયો. એમાં એક બીજો પ્રશ્ન પણ પૂછી શકે કે કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ પ્રશ્નને આપણે આ જવાબ સાથે સંકલન કરી શકીએ. હવે આપણે આગળ જોઈએ કે પોષણમાં આપણે જોઈશું કે દરેક સજીવને ઉર્જા અને અન્ય પદાર્થોની સામાન્ય જરૂરિયાત તો સરખી જ હોય છે, પરંતુ તેને પ્રાપ્ત કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે, એટલે કે પોષણ પદ્ધતિ. તો આપણે જોઈએ કે પોષણ પદ્ધતિ એટલે કે પોષણના પ્રકારો. તો પોષણના પ્રકારો કયા કયા? તો મુખ્યત્વે 2: સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણમાં મુખ્યત્વે લીલી વનસ્પતિ અને કેટલાક સૂક્ષ્મજીવો આપણે લઈશું, જ્યારે વિષમપોષી પોષણમાં આપણે ફૂગ તથા પ્રાણીઓ વગેરે સજીવોને આપણે લઈ શકીએ છીએ. તો આમાંથી પણ આપણે એક પ્રશ્ન કાઢી શકીએ કે પોષણને આધારે સજીવોના મુખ્ય પ્રકાર જણાવો. ખ્યાલ આવી ગયો? તો આમાંથી આપણે આવા પ્રશ્નો વિશે પણ સમજતા જઈએ અને મુદ્દાઓને પણ સમજતા જઈએ. હવે આપણે આગળ જોઈશું કે પોષણમાં સૌપ્રથમ સ્વયંપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણ એટલે શું? કેટલાક સજીવો અકાર્બનિક સ્ત્રોતમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સ્વરૂપમાં સરળતમ પદાર્થો પ્રાપ્ત કરે છે. એ સજીવો સ્વયંપોષી સજીવો છે. બહુ સહેલી અને સીધી વ્યાખ્યા. જેમ કે લીલી વનસ્પતિ, કેટલાક જીવાણુઓ. આ સજીવો મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન અને ઉર્જાથી જરૂરિયાત પૂરી કરે છે. તો આટલામાં પણ આપણે એક નાનકડો પ્રશ્ન જોઈએ કે ટૂંક નોંધ લખો. સ્વયંપોષી પોષણ. હવે આપણે આગળ જોઈએ કે સ્વયંપોષી પોષણમાં શું પ્રક્રિયાઓ જોવા મળે છે? તો સામાન્ય રીતે જેને આપણે લીલી વનસ્પતિ એટલે કે જેમાં હરિત કણો છે, હરિત કણોમાં હરિત દ્રવ્ય છે. હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ. તો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્ય ઉર્જા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી સરળ કાર્બોદિત
ઘટક ગ્લુકોઝ સ્વરૂપે તેનો ખોરાક તૈયાર કરે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે। તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું આપણે એક રાસાયણિક સમીકરણ પણ સમજીએ તો કે કાર્બન ડાયોક્સાઇડ 6 અણુઓ 6CO2 વત્તા 12 H2O સૂર્યપ્રકાશની હાજરી, સામાન્ય રીતે પ્રકાશની હાજરી એમ પણ આપણે કહી શકીએ, ક્લોરોફિલ જેમાં પ્રક્રિયા થતાં 6CH12O6 જે ગ્લુકોઝ કાર્બોદિત ઘટક તરીકે જેને આપણે ઓળખીએ છીએ તેનું એક સૂત્ર છે વત્તા 6O2 વત્તા 6H2O। તો આમ આ નિપજ તરીકે આપણને 3 ઘટકો મળે છે અને આ રાસાયણિક પ્રક્રિયા જે છે તેને આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહીએ છીએ। તો આ ઉપરથી આપણે એક પ્રશ્ન બનાવી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેનું રાસાયણિક સમીકરણ જણાવો। હવે આપણે આગળ જોઈશું કે પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ। તો આ ઘટના જે બને છે એ સામાન્ય રીતે ક્રમિક આપણને જોવા મળે છે। દાખલા તરીકે પહેલું, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે। બીજા ક્રમમાં પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર તથા પાણીના અણુનું વિઘટન આપણને જોવા મળે છે। ત્રીજા તબક્કામાં કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત એટલે કે ગ્લુકોઝમાં રિડક્શન થાય છે। આ એક પ્રકાશ સંશ્લેષણની ઘટના જે છે એના મુખ્ય 3 તબક્કાઓ આપણે જોયા। તો આ તબક્કાઓ જે આપણે સમજ્યા તો એમાંથી પણ આપણે એક પ્રશ્ન કાઢીશું કે પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ સમજાવો। હવે આપણે આગળ જોઈશું કે આ ઘટનાઓ જે છે એ એવું જરૂરી નથી કે આ બધા જ તબક્કાઓ એક પછી એક જેમ આપણે ક્રમિક લખ્યા હતા એમ થાય એવું નથી હોતું। કારણ કે સામાન્ય વાતાવરણમાં જે નાની મોટી વનસ્પતિઓ ઉગતી હોય છે તેમાં આવી તબક્કાઓમાં આપણે જોઈ શકીએ છીએ, પરંતુ રણમાં ઉગતી વનસ્પતિ જે છે રણમાં તાપમાન ખૂબ હોય છે, તમે બધા જાણો છો, દિવસ દરમિયાનનું તાપમાન ખૂબ હોય છે। તો તેવા સમયે રણની વનસ્પતિમાં આ ઘટનાક્રમ આપણો જળવાતો નથી। તો એ સમયે શું બને છે તો કે રણ નિવાસી વનસ્પતિઓ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે અને મધ્યવર્તી એક મધ્યમાં નિપજ જ બનાવી લે છે અને દિવસે ક્લોરોફિલ દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ કરે અને અંતિમ નિપજ કાર્બોદિત બનાવે છે। આ પરથી આપણે એક પ્રશ્ન અલગ પ્રકારે પૂછી શકે, શું કે CO2ના રિડક્શન બાબતે રણ નિવાસી વનસ્પતિ સામાન્ય વાતાવરણમાં ઉગતી વનસ્પતિઓમાં શું ફેરફાર છે? તો જો આ એક પ્રશ્ન જે છે અથવા કઈ રીતે જુદી પડે છે, તો આ એક પ્રશ્ન જે છે આપણો, તો એ પ્રશ્ન આમ એનો જવાબ આમાં સમાયેલો છે। હવે આપણે આગળ જોઈએ। પર્ણનો આપણે ત્રાસો છેદ લઈએ તો એક સરસ મજાની મેં આકૃતિ દોરી છે। તો આપણે કોઈ પણ એક સારું પર્ણ લઈ અને એનો ત્રાસો છેદ લઈએ તો સામાન્ય રીતે આપણે પર્ણમાં પર્ણપત્ર જેને આપણે કહીશું, શિરાઓ છે, મધ્ય શિરાઓ છે, એનો વચ્ચેનો ભાગ લઈ અને એનો ત્રાસો ભાગ જોઈશું। તો અને એને માઇક્રોસ્કોપમાં આપણે મૂકી અને એના અંદરની અંતસ્થ રચના આપણે જે જોઈએ તો એ આપણને આકૃતિ મુજબની જોવા મળશે। જોઈએ આ આકૃતિઓ। તો જો આકૃતિમાં
હવે આપણે પર્ણના ત્રાંસા છેદની જે આકૃતિ માઇક્રોસ્કોપમાં આપણે જે જોઈએ છીએ તો એ માઇક્રોસ્કોપમાં આપણને કેવો આકૃતિ દેખાય છે? તો જો ઉપર, જેને ઉપરી અધિસ્તર કહીશું, નીચે જે લાંબા દેખાય છે એ હરિતકણો છે. આ હરિતકણ જે છે તેમાં હરિત દ્રવ્ય, જેને આપણે ક્લોરોફિલ કહીએ છીએ, સાથે સાથે તેમાં આપણે વાતકોટરો છે, રક્ષક કોષો છે, છેક નીચેનું પડ જે છે એ અધસ્તર કહેવામાં આવે છે. બરાબર. સાથે અન્નવાહક, આવા ઘણી નાની મોટી અંગિકાઓ આપણને એમાં જોવા મળે છે. તો એની આકૃતિ દોરવાનો તમે ખાસ પ્રયત્ન કરજો. તો હવે આપણે જોઈએ તો આમાંથી પણ આપણે એક પ્રશ્નને લઈ શકીએ કે પ્રશ્નના પર્ણના ત્રાંસા છેદની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી અને ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય, હરિતકણ ના સ્થાનની બાબતની સમજૂતી આપો. જેને આપણે એમ કહી શકીએ કે ઉપરી અધિસ્તર અને અધિસ્તર વચ્ચે આવેલા હરિતકણ અંગિકામાં હરિત દ્રવ્ય એટલે કે ક્લોરોફિલ હોય છે. તો આમ આપણે આ આકૃતિ દોરવાનો દરેક વિદ્યાર્થી પ્રયત્ન કરજો. હવે આપણે આગળ વધીએ. ખાસ એક બાબત કે વનસ્પતિ જે છે એ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત કરે છે. તો એ કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ જે પ્રાપ્ત કરે છે તે માટેની એક સરસ એની અંગિકા, જેને આપણે વાયુરંધ્ર કે પર્ણરંધ્ર કહીએ છીએ. વાયુરંધ્ર કે પર્ણરંધ્ર જે પર્ણની સપાટી પર સૂક્ષ્મ છિદ્ર સ્વરૂપે છે. પ્રકાશ સંશ્લેષણ માટે વાયુનો મોટો ભાગનો વિનિમય આ છિદ્રો દ્વારા થાય છે. તમે આકૃતિમાં આ પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર વિશે આપણે આકૃતિમાં જોઈ શકીએ કે જેમાં તમને રક્ષક કોષો દેખાય છે અને એ રક્ષક કોષોની વચ્ચેનો ભાગ ફૂલેલો છે, એક સાંકડો છે. તો એમાં એક ખુલ્લું વાયુરંધ્ર છે, એક બંધ વાયુરંધ્ર છે. એમ આપણે આગળ જોઈશું કે અહીંયા જે વાયુરંધ્રની આકૃતિ આપણે જોઈએ તો એ જ આપણે સમજવું જરૂરી છે કે વાયુઓનો વિનિમય જે થાય છે, કાર્બન ડાયોક્સાઇડ લેવું, ઓક્સિજન આપવું, આ જે પ્રક્રિયાઓ જે થાય છે તો એ પ્રક્રિયાઓ જેને વાયુ વિનિમયની પ્રક્રિયા કહી છે એ ફક્ત પર્ણ દ્વારા નથી થતી. પર્ણ, પ્રકાંડ, મૂળ, આ બધા જ અંગિકાઓમાં આપણને જોવા મળે છે. આ રંધ્રો દ્વારા મોટા પ્રમાણમાં પાણીનો પણ વ્યય થાય છે. એટલે કે એની સાથે વાયુ તો જાય છે પણ પાણીનો પણ નિકાલ વનસ્પતિમાંથી થાય છે. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી, ત્યારે વનસ્પતિ પર્ણરંધ્રો કે વાયુરંધ્રો બંધ રાખે છે. એક બાબત આપણે આગળ વધીએ તો રંધ્રો કે છિદ્રો ખુલવાની કે બંધ થવાની ક્રિયાનું કાર્ય જે છે એ રક્ષક કોષો પર આધારિત છે. તો રક્ષક કોષોમાં જ્યારે પાણી અંદર આવે ત્યારે તે ફૂલે છે અને રંધ્રના છિદ્રો પણ ખુલે છે. જ્યારે તેવી જ રીતે રક્ષક કોષો સંકોચન પામે છે ત્યારે છિદ્ર બંધ થાય છે. આમ વાયુની આપ લે જે છે તો જ્યારે બંધ થાય ત્યારે વાયુ ઓછો જાય, જ્યારે ખુલે તો વાયુનો નિકાલ થાય. તો આમ આપણે એક
સરસ મજાનો પ્રશ્ન લઈ શકીએ કે વનસ્પતિમાં વાયુરંધ્રની ભૂમિકા સમજાવો. તો આમ આપણે જોઈએ કે વનસ્પતિ વિશે, પ્રકાશ સંશ્લેષણ વિશે, જૈવિક ક્રિયાઓ વિશે આપણે સમજ્યા. આપણે આમાંથી લગભગ આટલી બાબત જે આપણે સમજ્યા, તો એમાંથી આપણે 13 થી 14 જેટલા 2 માર્કના પ્રશ્નો એમાંથી આપણે સમજણ કેળવી. તો આવી રીતે તમે પાઠને વાંચશો, સમજશો અને પ્રશ્નના જવાબ પણ તૈયાર કરશો. આવજો, ફરી મળીશું.